લખતરના તાવી ગામની સીમમાં ખાનગી કંપનીની વીજ લાઇન નખાતા વિરોધનો સૂર ઉઠ્યો છે। ખેડૂતોએ કામગીરી અટકાવવા માટે ઉગ્ર વિરોધ કર્યો હતો। એક ખેડૂતે કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। અન્ય ખેડૂતો અને પોલીસે ખેડૂતને બચાવ્યો હતો। પોલીસ બંદોબસ્ત સાથે કંપનીના કર્મચારીઓ ગામમાં પહોંચ્યા હતા। વિરોધ કરનાર ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી। બસ થાંભલા નાખવાના તાર આવે છે, બરોબર છે। કોઈ રજૂઆત નથી કરી ખેડૂને અમને કે ભાઈ તમારામાં તાર આવે છે, અમને નોટિસ તો આપવી જોઈએ ને, જાણ તો કરવી જોઈએ ને કંપની વાળાને, બરોબર। આ તો ડાયરેક્ટ પોલીસ વાળાને લઈને આવી ગયા અને કે નાખવાના જ છે એમ, બરોબર। આવી દાદાગીરી કરે। કંપની વાળા માનસિક ત્રાસ આપે છે। જ્યાં થાંભલા નાખી અને વગર પૂછે ખેડૂતોની પરમિશન લીધા વગર થાંભલા કે નાખવાના જ છે, બળજબરીથી લોકો ત્રાસ માનસિક અઠવાડિયાથી આપે છે। અને 2 દિવસથી પોલીસવાળાનું 5-6 ગાડીઓ આવીને લોકોને હેરાનગતિ કરે છે। પરાણે આજે બધાને અમારા ખેડૂતોને પરાણ બળજબરીથી લોકો લઈ ગયા। ગેટકો કંપની જે અવાડા કંપની જે નાખે છે તાર, એ લોકોને અને પોલીસની મિલીભગતથી આ બધું ચાલી રહ્યું છે। ખેડૂતોને કોઈ સાંભળી નથી રહ્યું। આ લોકો કુટુંબમાં અમને અમારા ભાઈને એમને કાકી બાપ થઈ ગયા છે, એમને દીકરીમાં ડિલિવરીમાં આવ્યા છે, તો એમને દીકરીમાંને ત્રાસ થઈ ગયો છે, કંટાળી ગયા છે હવે આ લોકોથી। કંઈક સરકાર સામું જોવે તો અમારું ખેડૂતોનું ભલું થાય। ફોનલાઈન પર ખેડૂત જોડાયા છે શિવુભા, જણાવશો કે તાવી ગામની સીમમાં ખાનગી કંપનીઓ આવી રહી છે અને વીજ લાઇન તમને પૂછ્યા વગર, ખેડૂતોને પૂછ્યા વગર જ નાખવામાં આવી રહી છે। શું તમે કહી રહ્યા છો તમારા ખેતરમાં પણ વીજ લાઇન નાખવામાં આવી કે કેમ? અમે અગાઉ જાણ કરેલ હતી। હા, મામલતદાર સાહેબ ને, કલેક્ટર સાહેબ ને, પોલીસ ખાતામાં અરજીઓ આપેલ હતી। અમારું કોઈ સાંભળતું નથી। અરજીઓ આપેલ કોઈ અમને પ્રત્યુત્તર મળ્યું નથી। સરકાર પણ સાંભળતી નથી। આ પોલીસ દ્વારા અમને બળજબરીથી 2 દિવસથી માનસિક ત્રાસ આપે છે અને એ લોકો કહે છે કે ભાઈ અમારે તો નાખવાનું જ છે, તમે જે થાય કરી લો, અમારે નાખવાનું જ છે। અમારું ભરણ પોષણ આ 9 વીઘા જમીન પરથી અમે રોટલા ભેગા થઈએ છીએ। અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે ગામડાઓ વીજ કંપનીઓ આવી જાય છે અને ખેડૂતોની પરવાનગી વિના જ વીજ લાઇન નાખી દેતી હોય છે અને કાર્યવાહી શરૂ કરી દેતી હોય છે। ખેડૂતોને કેટલી મુશ્કેલી પડતી હોય છે? અમે અમારા ખેડૂતો આની ઉપર ભરણ પોષણ થાય છે। અમારે જે ચોમાસાનો પાક ટોટલી ફેલ ગયો, શિયાળા પાકમાંથી અમારે રડી ખાવાનું હતું, જે અમે આગલા વર્ષ ભેગું કરીએ છીએ, પણ અમારે સરકાર શ્રી સાંભળતી નથી। અને આ જે સોલર કંપની વાળા જે કોન્ટ્રાક્ટરો છે, પોલીસ ખાતા દ્વારા અમને બળજબરી એ લોકો ત્યાંથી તાર અને વાહનોની અવર જવર કરીને અમારા પાકને ભારે નુકસાન થાય છે। તમે આગળ કોઈ રજૂઆત કરવા જવાના છો કે કેમ? અમારે આગળ તો રજૂઆત કરવી જ પડશે ને, અહીં કોઈ સાંભળશે નહીં તો અમારે ઉપરના લેવલમાં થોડી રજૂઆત કરીશું। સરકાર સાંભળે તો અમારા ગરીબ ખેડૂતોનું કંઈક ભલું થાય, કંઈક તમે રોટલા ભેગા આગલા વર્ષ ભેગા થઈ શકીએ। જી, કેટલા ખેડૂતોની આવી પરિસ્થિતિ છે? અમારા ટોટલ હાલ તો ઘણા બધા ખેડૂતોને, તમારા ખેડૂત ભાઈઓને પોલીસ વાળા આપણે 15-17 જેવા ખેડૂતોને એ લોકો પોલીસ સ્ટેશન પકડીને લઈ ગયા અને અમને રજૂઆત પણ કરવા દેતા નથી અને પકડીને સીધા ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન ભેગા કરી દેશે। અમારા 1500 ખેડૂતો આ બધું ત્રાસ ભોગવી રહ્યા છે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। પોલીસ બંદોબસ્ત સાથે કંપનીના કર્મચારીઓ ગામમાં પહોંચ્યા। વિરોધ કરનાર ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી।